ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ જે રાજકોટમાંથી ગોઝારી ઘટના સામે આવી છે, જેમાં અત્યારે મૃત્યુઆંક છે તે 28ની પાસે પહોંચ્યા હોવાના સમાચારો સૂત્રો તરફથી મળી રહ્યા છે. અને આ એ ગોઝારી ઘટનાનું સ્થળ છે જે ટીઆરપી ગેમ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ છે તે પોતાના પરિવારજનો સાથે આ ગેમ ઝોનમાં મજા માણવા માટે આવતા હોય છે, પરંતુ બાળકોની મજા છે તે ક્યાંક ને ક્યાંક આ જે સંચાલકો છે ગેમ ઝોનના કે તંત્ર છે તેમની બેદરકારીના કારણે મોતની સજા બની છે. આ જે ઘટના સ્થળ છે કે જ્યાં આ આખું જે પતરાનું શોડ બનાવવામાં આવ્યું તો અહીં આના અંદર છે તે ગેમ ઝોન અલગ અલગ જે એક્ટિવિટીઝ છે તે કરવામાં આવતી હતી. ને ગઈકાલે અચાનક જ અહીંયા ભીષણ આગ છે તે ફાટી નીકળી હતી ને આગ એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર જે ગેમ ઝોન છે તેને ચપેટમાં લીધું હતું, જેના કારણે અત્યાર સુધીમાં 28 લોકોના કરુણ મોત નિપજ્યા છે. અને આ ઘટનામાં જે લોકો મૃતક છે તેમની બોડી ખાક થઈ ગઈ છે. એ પ્રકારની એટલી હદે વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું હતું. ને આને જ લઈને હાલ જે કાટમાળ છે જે બધા સળગ્યા છે, પતરાના છોડ સળગ્યા છે, તેને જેસીબી થકી કાટમાળ હટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને રેસ્ક્યુની કામગીરી પણ ગઈકાલે આખી રાત્રે ચાલી. સાંજે 4 વાગ્યાની આસપાસ છે તે અહીંયા આ બનાવ છે, આ દુર્ઘટના છે તે સર્જાઈ હતી. ત્યારબાદ એકાએક મૃત્યુઆંક છે તે વધતું ગયું. હાલ આ મામલાને લઈને રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર એસઆઈટી, જે દર વખતે આપણે દુર્ઘટનામાં જોતા હોઈએ છીએ તે પ્રકારે એસઆઈટીની રચના કરી છે, પરંતુ આ ઘટનાઓ ક્યારે અટકશે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. આવી જ રીતે થોડાક સમય અગાઉની વાત કરીએ તો સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડની વાત હોય, મોરબીમાં જે મચ્છુ નદી પર જે દુર્ઘટના સામે આવી હતી તેની વાત હોય, 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ વાત કરીએ તો થોડાક સમય અગાઉ આ જ વર્ષમાં હરણી બોટ દુર્ઘટના સામે આવી હતી, જેમાં 35 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અને હવે વધુ એક કરુણ જે રાજકોટના ઇતિહાસમાં કાળી ટીલી સમાન જે ઘટના બની છે, પરિવારજનોમાં જે ભારે આક્રંદ જોવા મળી રહ્યું છે, તંત્રની બેદરકારી સામે આવી છે. હાલ જે આ ગેમ ઝોનના 4 સંચાલકો છે, જેમાં મુખ્ય સંચાલક યુવરાજસિંહ સોલંકી તેમજ જે તેના સાગરીતો છે તે તમામની ધરપકડ કરવામાં આવી છે. એસઆઈટીની ટીમ દ્વારા હાલ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસનો જડ બેસલાક બંદોબસ્ત હાલ સ્થળ ઉપર ગોઠવી દેવામાં આવ્યું છે. ને એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ મુલાકાત આ ઘટના સ્થળની લેવાના છે. ને આને જ લઈને આપને આ સીધા એ દ્રશ્યો હાલ ઘટના સ્થળથી બતાવી રહ્યા છે. પતરાનું શોડ, તેમાં પણ ઇલેક્ટ્રોનિક્સની જે વસ્તુઓ ગેમ ઝોનમાં હતી, હવે અલગ અલગ કારણો જે છે આગ લાગવાના સામે આવી રહ્યા છે. જોકે આ પ્રેસ કોન્ફરન્સ થશે તો સત્તાવાર આ સમગ્ર ઘટના શું હતી તે જાણી શકાશે. અધિકારીઓ દ્વારા પણ તમામ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે. અને હાલ જે જેસીબી દ્વારા કાટમાળ હટાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. અને જે અંદર ગેમ ઝોનમાં ટાયરો મૂકવામાં આવ્યા હતા તેના કારણે પણ માનવામાં આવી રહ્યું છે કે આગે વિકરાળ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેના કારણે લોકો આ જે પતરાનું શેડ હોવાથી લોકો છે તે ભાગવાનો પ્રયાસ કરે તે પહેલાં જ શેડ તેમના ઉપર પડી જવાનું પણ એક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે. અને હાલ દર વખતની જેમ આ વખતે ફરી એકવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ને જેવી રીતે નિવેદનો જે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હોય, તે નેતાઓ હોય તેમના દ્વારા આપવામાં આવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારે જે કોઈ પણ ચમરબંધી હોય તેમને છોડવામાં નહીં આવે, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને ફરી એકવાર એ સ્થિતિ જોવા મળી ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાળા મારવા જેવી. એવી પણ ઘટસ્ફોટ સનસનીખેજ ખુલાસા થયા છે કે આ ગેમ ઝોન પાસે કોઈ પણ ફાયરના સેફટીના સાધનો નહોતા, એનઓસી નહોતી, ને આ ગેમ ઝોન અહીંયા ધમી રહ્યું હતું. હાલ આ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે અલગ અલગ ગઈકાલે રાત્રિ દરમિયાન જે રેસ્ક્યુ કરવામાં આવ્યું, ડેડ બોડીઝ કાઢવામાં આવીને જે પ્રકારની હાલત, જે હદે ડેડ બોડીની હાલત જોવા મળી, તેના કારણે સામાન્ય તમામ લોકોનું હૃદય છે તે કમ્પ્યુટર સતત આ કાટમાળ છે તે ખસેડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અત્યાર સુધી વાત કરીએ તો રાજકોટનું સૌથી મોટું ગેમ ઝોન અહીંયા માનવામાં આવે છે. અને અત્યારે એવા પણ સમાચાર છે કે 9થી વધારે જે નાના બાળકો છે તેમના પણ અહીંયા આ આગમાં ચપેટમાં આવી જવાથી મોત નિપજ્યા છે, જીવતા ભૂંજાયા છે. ટોટલ 28ની આસપાસ મૃત્યુઆંક સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે. અને આવી પળની અપડેટ છે તે આપના સુધી પહોંચાડતા રહીશું. ને આ જે કરુણ ઘટનામાં લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે એક બાદ એક ઘટના બની છે, છતાં
તંત્રના પેટનું પાણી નથી હલતું. અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેઠા હોય છે તેઓ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક નથી કરતા. કેટલાક કિસ્સાઓમાં હપ્તા રાજના પણ આરોપો લાગતા હોય છે ને તેના કારણે આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી હોય છે. હવે જોવાનું રહ્યું કે આ મામલાને લઈને કયા પ્રકારની કાર્યવાહી જે જવાબદાર છે તેમની સામે કરવામાં આવે છે. આમાં કોર્પોરેશનના અધિકારીઓ કેટલા જવાબદાર છે, તેમજ આ ગેમ ઝોન ચલાવવામાં મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તેને લઈને પણ સવાલો છે. અને હવે તમામ સવાલોને લઈને તપાસ તો હવે કરવામાં આવી રહી છે, પરંતુ કઈ રીતે તપાસ કરવામાં આવશે અને શું પરિણામો જે 28 લોકોના મોત નિપજ્યા છે તેમના પરિવારજનોમાં જે આક્રંદ છે, ન્યાયની અપેક્ષા છે, તેમને હવે ન્યાય કેવી રીતે સરકાર અપાવશે તે તો જોવું રહ્યું. કેમેરામેન ભાર્ગવ સાથે ફૈઝાન અંગ્રેજ, નવજીવન ન્યૂઝ, રાજકોટ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા